પ્રોફેશનલ એક્સપર્ટીઝ એટલે કે વ્યાવસાયિક કુશળતાનું આદર્શ મોડેલ સમય સાથે કેવી રીતે બદલાયું છે અને આજના સમયમાં એનો આપણી કરિયર માટે શું અર્થ થાય છે. ચાલો આજે આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. આ કોઈ સામાન્ય મેરેજ પ્રપોઝલ નથી, બરાબર ને? આ શબ્દો છે એક એજ્યુકેશનલ સાયકોલોજિસ્ટ લાઝલો પોલગારના. અને એમણે આ વાત એટલા માટે કહી કારણ કે આ પ્રસ્તાવ પાછળ એક એવો પ્રયોગ છુપાયેલો હતો જેણે નિપુણતાની એટલે કે એક્સપર્ટીઝની આખી વ્યાખ્યા જ બદલી નાખી. આપણી આખી વાતની શરૂઆત અહીંથી જ થાય છે. તો ચાલો સૌથી પહેલા એક્સપર્ટીઝના પહેલા મોડલને સમજીએ. આ મોડલ લાઝલો પોલગારની એકદમ રેડિકલ વિચારસરણી પર આધારિત હતું. એમનું માનવું હતું કે કોઈ પણ જીનિયસ જન્મથી નથી બનતું, પણ એને બનાવી શકાય છે, કાળજીપૂર્વક ઘડી શકાય છે. આ જ હતી પોલગારની મુખ્ય હાઇપોથેસિસ કે કોઈ પણ હેલ્ધી બાળકને જો કોઈ એક ફિલ્ડમાં પૂરી નિષ્ઠાથી ટ્રેનિંગ આપવામાં આવે તો એને જીનિયસ બનાવી શકાય છે. હવે વિચારો, 1960ના દાયકામાં તો આ વાત કોઈ માનવા તૈયાર નહોતું, પણ એમને ક્લારા નામની જીવનસાથી મળી જે આ સિદ્ધાંતને પોતાના બાળકો પર અજમાવવા માટે તૈયાર થઈ ગઈ. પણ પ્રયોગ માટે એક એવી ફિલ્ડ જોઈતી હતી જ્યાં સફળતાને એકદમ ચોખ્ખી રીતે માપી શકાય. અને એમણે પસંદ કર્યું ચેસ. કેમ? કારણ કે ચેસમાં કોઈ ગ્રે એરિયા નથી હોતો. કાં તો તમે જીતો કાં તો હારો. એમનો જે સિદ્ધાંત હતો એને સાબિત કરવા માટે આનાથી વધુ સારું ઓબ્જેક્ટિવ ફિલ્ડ બીજું કયું હોઈ શકે? અને પ્રયોગના જે પરિણામો આવ્યા એ તો ખરેખર ચોંકાવનારા હતા. જરા આ આંકડાઓ પર નજર તો કરો. સુસાન 5 વર્ષની ઉંમરે પોતાનાથી મોટી ઉંમરના ખેલાડીઓ સામે 10-0નો સ્કોર કરે છે. 12 વર્ષની ઉંમરે તો એ વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ. અને એમની સૌથી નાની બહેન જુડિટ એ તો ઇતિહાસની સૌથી નાની ઉંમરની ગ્રાન્ડમાસ્ટર બની, પુરુષોમાં પણ. આ બહેનોની જે સિદ્ધિઓ હતી એ અકલ્પનીય હતી. હવે આ કોઈ ચમત્કાર નહોતો. આની પાછળ એક ચોક્કસ વિજ્ઞાન હતું. નોબેલ પ્રાઇઝ વિજેતા ડેનિયલ કાહનમેન કહે છે કે એક્સપર્ટીઝ માટે 2 વસ્તુઓ જોઈએ. એક, એવું વાતાવરણ જે નિયમિત અને પ્રિડિક્ટેબલ હોય, અને બીજું, એ વાતાવરણમાં વારંવાર પ્રેક્ટિસ અને ફીડબેકની તક મળે. પોલગાર પરિવારે બરાબર આ જ કર્યું હતું. ચેસ એકદમ પ્રિડિક્ટેબલ રમત છે અને એ બહેનોને હજારો કલાકોની પ્રેક્ટિસ અને તરત જ ફીડબેક મળતો હતો. આ આખી વિચારસરણીમાંથી જે મોડેલ ઊભું થયું એને આપણે કહી શકીએ આઈ શેપ્ડ લર્નર. આઈ કેમ? કારણ કે એ એક જ લાઇનમાં ઊંડા ઉતરવા જેવું છે. એનો ફોર્મ્યુલા એકદમ સિમ્પલ હતો. કોઈ એક વસ્તુ પકડો, વર્ષો સુધી એનું પુનરાવર્તન કરો, એમાં વધુ સારા અને ઝડપી બનો, અને તમને એનું વળતર મળશે. ઇન્ડસ્ટ્રીયલ એજમાં આ જ મોડેલ ચાલતું હતું, બધે જ. પણ સવાલ એ છે કે શું એક જ વિષયમાં ઊંડી નિપુણતા મેળવી લેવી એ હંમેશા પૂરતું છે? હવે આપણે આ આખી વાતના બીજા પાસા પર જઈએ અને જોઈએ કે આ સ્પેશિયલિસ્ટ મોડેલની મર્યાદાઓ શું હતી. આ આપણને કરિયર મોડેલના આગલા સ્ટેજ પર લઈ જશે. હવે આપણી સ્ટોરી સીધી પહોંચે છે 1928ના લંડનમાં. સેન્ટ મેરી હોસ્પિટલમાં એક સાયન્ટિસ્ટ હતા, એલેક્ઝેન્ડર ફ્લેમિંગ, જે બેક્ટેરિયા પર રિસર્ચ કરતા હતા. એમનું કામ એકદમ રૂટીન હતું. પેટ્રી ડિશમાં બેક્ટેરિયા ગ્રો કરવા અને એનો અભ્યાસ કરવો. એક દિવસ એ વેકેશન પરથી પાછા આવ્યા અને એમણે જોયું કે એમની એક પેટ્રી ડિશમાં ફૂગ લાગી ગઈ છે. હવે જો કોઈ પ્યોર સ્પેશિયાલિસ્ટ હોત તો એમના માટે તો આ પ્રયોગ બગડી ગયો કહેવાય. એ તો એને ફેંકી દેત. પણ ફ્લેમિંગે એક એવો સવાલ પૂછ્યો જેણે આખી મેડિકલ દુનિયા બદલી નાખી. આ ફૂગની આસપાસ બેક્ટેરિયા કેમ મરી રહ્યા છે? આ 2 માઇન્ડસેટ વચ્ચેનો તફાવત જુઓ. એક તરફ છે સ્પેશિયલિસ્ટની રિએક્શન. આ પ્લેટ ખરાબ થઈ ગઈ છે, ફેંકી દો અને નવું શરૂ કરો. પણ બીજી તરફ ફ્લેમિંગનો દૃષ્ટિકોણ જુઓ. કોઈ અજાણ્યો પદાર્થ બેક્ટેરિયાને મારી રહ્યો છે. મારે આ ફૂગનો અભ્યાસ કરવો જ પડશે. એમણે 2 અલગ અલગ ફિલ્ડને જોડી દીધા અને એનું જ પરિણામ હતું પેનિસિલિન. અને આ જ આપણને આપણા બીજા મોડલ પર લાવે છે, ટી શેપ્ડ લર્નર. ટીનો જે ઊભો દાંડો છે એ છે કોઈ એક ફિલ્ડમાં ઊંડી એક્સપર્ટાઇઝ, અને જે આડો દાંડો છે એ છે બીજા ઘણા ક્ષેત્રોનું વ્યાપક જ્ઞાન. ફ્લેમિંગની સફળતાનું રહસ્ય આ જ હતું, એમની ઊંડી નિપુણતા અને સાથે સાથે બીજી ફિલ્ડની સમજ, જે એમને અલગ અલગ આઈડિયાઝને જોડવામાં મદદ કરતી હતી. ઓકે, તો હવે આપણે આજના સમયમાં આવીએ. ઇન્ટરનેટ અને એઆઈના આ યુગમાં શીખવાના મોડલ્સ ફરીથી બદલાઈ રહ્યા છે. ચાલો જોઈએ કે હવે શું નવું છે. અને આ નવું મોડલ છે એમ શેપ્ડ લર્નર. હા, એમ. અને આ કોઈ થિયરી નથી. ઇન્ફોસિસ જેવી મોટી કંપનીઓએ તો ખુલ્લેઆમ પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે એમના કર્મચારીઓએ હવે ટી શેપ્ડમાંથી એમ શેપ્ડ બનવું પડશે. આ એક મોટો શિફ્ટ છે. તો આ એમ શેપ્ડ લર્નર છે શું? વિચારો કે કોઈ વ્યક્તિ એક નહીં
પણ 3 કે 4 અલગ અલગ ફિલ્ડમાં ઊંડી એક્સપર્ટીઝ ધરાવે છે. આ જ છે એમ શેપ્ડ લર્નર. આનો ફાયદો શું? ફાયદો એ છે કે આજની કોમ્પ્લેક્સ દુનિયામાં આ લોકો મલ્ટિપલ સ્પેશિયલાઇઝેશન્સને ભેગા કરીને કંઈક તદ્દન નવું બનાવી શકે છે. આનું એક પરફેક્ટ ઉદાહરણ જોઈએ તો અલક પાંડે, એટલે કે ફિઝિક્સવાલા. એમને જુઓ. એમની પાસે કઈ કઈ ડીપ સ્કિલ્સ છે? 1. ફિઝિક્સનું ઊંડું જ્ઞાન. 2. અદ્ભુત સ્ટોરી ટેલિંગ. 3. યુટ્યુબના એલ્ગોરિધમની માસ્ટરી. અને 4. બિઝનેસની સમજ. આ 4 અલગ અલગ ઊંડા કૌશલ્યોનું જે કોમ્બિનેશન છે એ જ એમની સફળતાનું રહસ્ય છે. તો હવે થિયરી તો ઘણી થઈ ગઈ. હવે વાત કરીએ પ્રેક્ટિકલ એપ્લિકેશનની. જો કોઈને એમ શેપ્ડ બનવું હોય તો એ કઈ રીતે બની શકે? એના માટે એક ફ્રેમવર્ક જોઈએ. તો પહેલો સવાલ એ આવે કે કઈ સ્કિલ્સ પર ફોકસ કરવું. આના માટે એક જાપાનીઝ કોન્સેપ્ટ છે ઇકીગાઈ, જે બહુ કામનો છે. એના 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તો પોતાની બધી રુચિઓની યાદી બનાવો. પછી જુઓ કે તમે એમાંથી શેમાં સારા છો. ત્રીજું, જુઓ કે દુનિયાને એમાંથી શેની જરૂર છે. અને છેલ્લે એ જુઓ કે તમને શેના માટે પૈસા મળી શકે છે. આ 4 ફિલ્ટર લગાવવાથી સાચો રસ્તો દેખાશે. ઓકે, હવે ખબર પડી ગઈ કે કઈ દિશામાં જવું છે. પણ આ બધું ઓર્ગેનાઇઝ કઈ રીતે કરશો? એના માટે આ 4 ફોલ્ડર સિસ્ટમ ટ્રાય કરી શકાય. તમારી સ્કિલ્સને આ 4 ભાગમાં વહેંચી દો. મની સ્કિલ્સ, જે અત્યારે પૈસા કમાવી આપે. ક્યુરિયોસિટી સ્કિલ્સ, જે ફક્ત શીખવાની મજા માટે હોય. લિવરેજ સ્કિલ્સ, જેમ કે એઆઈ કે કમ્યુનિકેશન, જે બીજી બધી સ્કિલ્સને બહેતર બનાવે. અને ડોમેન સ્કિલ્સ, એટલે કે કોઈ ચોક્કસ ફિલ્ડનું ઊંડું જ્ઞાન. આ રીતે તમે તમારી એમ શેપ્ડ પ્રોફાઇલને જાણી જોઈને બનાવી શકો છો. અને આ આખી ચર્ચા આપણને એક અંતિમ અને બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. વિચારો, એક એવા સમયમાં જ્યાં એઆઈ કોઈ પણ એક ફિલ્ડમાં માણસ કરતાં વધુ સારું બની શકે છે, તો શું આપણો સાચો ફાયદો કોઈ એક સ્કિલમાં ઊંડા ઉતરવામાં છે? કે પછી ઘણી બધી સ્કિલ્સને જોડીને, એનું સંશ્લેષણ કરીને કંઈક એવું બનાવવામાં છે જે એઆઈ પણ ન બનાવી શકે? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને?